નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત એક વોટ મારોમાં આપનું સ્વાગત છે। હું છું અંકિત। ગત એપિસોડમાં આપણે જાણ્યું ચૂંટણીના સૌથી લાંબા તબક્કા વિશે। આજે જાણીએ મતદાનની ઉંમર વિશે। જી હા, આપણને બધાને ખબર છે કે મતદાન માટેની ઉંમર મર્યાદા 18 વર્ષની છે, એટલે કે 18 વર્ષથી ઉપરના કોઈપણ વ્યક્તિ મતદાન આપી શકે। પણ શું તમને ખબર છે કે આ વય મર્યાદા પહેલા 18 વર્ષની નહોતી? આ વય મર્યાદા પહેલા 21 વર્ષની હતી। 20 ડિસેમ્બર 1988ના રોજ સંસદમાં મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવા માટેનો કાયદો મંજૂર કરાયો। લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950માં સુધારો કરીને 1989ના અધિનિયમ 21ની સાથે 61મો બંધારણ સુધારો અધિનિયમ 1988 દ્વારા મતદાર નોંધણી માટેની લઘુત્તમ વય ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી। તેનો અમલ 28 માર્ચ 1989થી કરવામાં આવ્યો। 1989માં રાજીવ ગાંધીના મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવાના નિર્ણયથી 5 કરોડ યુવા મતદારોની સંખ્યામાં વધારો થયો હતો। 2014ની સામાન્ય ચૂંટણીમાં 81.45 લાખ મતદારો હતા। મતદાન કરનાર 18 થી 29 વર્ષની વયના યુવાનોની સંખ્યા લગભગ 29.8% છે। આ 1971માં 28.5% કરતાં પણ ઓછું છે। 1977થી લઈ 2019 સુધીની ચૂંટણીમાં તે 30%થી વધુ રહી છે। નોંધાયેલા મતદારોમાં યુવા મતદારોનો હિસ્સો 2014માં 2.7%થી ઘટી 2024માં 1.9% થયો હતો। તો હવે આપ યુવા હો કે પછી વૃદ્ધ કે પછી મહિલા હો કે પછી પુરુષ, આ વખતે આપનો કિંમતી મત આપવાનું ભૂલતા નહીં। અને આવી જ રસપ્રદ માહિતી જાણવા માટે જોતા રહો EVM, એટલે કે એક વોટ મારો।